આજે નવસારીથી ભાઈ આવ્યા છે કમલભાઈ આવો, જે ઘણા સમયથી આવે છે એના મધર માટે આવ્યા હતા પેલા શરૂઆતમાં, અને તકલીફો હતી એ વિશે વાત કરશે તમને. કાલે પણ મારી સાથે વાતચીત થઈ, મુલાકાત થઈ, એના બા સાથે મને વિડીયો કોલિંગમાં પણ વાત કરાવી, ખૂબ ખુશી થઈ. એટલે એ કમલભાઈ એના શબ્દોમાં પાછું રિપીટ કરશે. ઘણા બધા લોકોએ નવસારી, વલસાડ, કપરાડા, સુરત એ બાજુના ગણદેવી બાજુના ઘણા બધા દર્દીઓ મારે ત્યાં આવે છે. એ લોકોએ ઘણા બધા લોકોએ ભાઈનો વિડીયો કદાચ અગાઉનો જોયેલો હશે, પણ આજે યોગાનું યોગ આવ્યા છે તો ફરી પાછું રિપીટ કરીએ. કેમ કે ઘણા બધા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી વખત કન્ફ્યુઝન પણ થતા હોય છે. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, ટૂંકી ટૂંકી રીલ્સો આવતી હોય, સત્યતા પારખવી બહુ અઘરી થઈ ગઈ છે આજના સમયમાં. એટલે ખાસ ને લોકો બરાબર છે, એની જગ્યાએ બરાબર છે, પણ આજે ફરી પાછા કમલભાઈ આવ્યા છે તો પાછું એનું રિપીટમાં આપણે રિવ્યુ લેશું કે દર્દીને શું તકલીફો હતી, શું ફેરફારો થયા, કે એના શબ્દોમાં આપણે પાછું સાંભળીએ. આથી હું 4 મહિના પહેલા અમૃત પુષ્પ, મેં પહેલા 4 વર્ષ પહેલા નામ સાંભળેલું. મારી સામે મારા મિત્રને મોઢામાં ગાંઠની કેન્સરની ગાંઠ હતી, તે સારી થઈ ગઈ. અને ઓપરેશન ડૉક્ટર લોકોએ કીધું કે નહીં થશે, પછી સારી થઈ ગઈ. એણે મને કીધું મારી દાદીને થાઇરોઇડની ગાંઠ અહીં હતી ગળામાં, 9 mmની ગાંઠ હતી, બાયોપ્સી થઈ ગયું, રિપોર્ટ થઈ ગયા ટોટલી. કોઈ દવા નહીં લીધી દવાખાનાથી. મેં સીધો આવ્યો અમૃત પુષ્પ લેવા માટે. અમૃત પુષ્પની દવા ચાલુ કરી, અવાજ બદલાયેલો હતો. 15 દિવસમાં અવાજ ચેન્જ થઈ ગયો. મહિનો 1.5-2 મહિનામાં ગાંઠ આખી પીગળી ગયા. હાલમાં આટલી જ છે, નાની અમથી છે, 4 મહિનાનો પુષ્પ થઈ ગયો છે. 90 વર્ષની મારી દાદીની ઉંમર છે, 90 વર્ષ. બરાબર. અત્યારે ખોરાક ને બધું બરાબર કમ્પ્લીટ. આટલા આપણે બેસેલા છે ને એટલે એ જો દાદી અત્યારે સાફ સફાઈ કરે મારી. બરાબર. આટલી ઉંમરે 90 વર્ષની ઉંમરે આવું રિઝલ્ટ છે. દર્દીનું આખું નામ પણ જણાવો ને. મણિબેન ગોપાલભાઈ પટેલ. અને કમલભાઈ, ઘણા બધા લોકો અત્યારે લાઈવમાં પણ આપણી સાથે જોડાયેલા છે, અને ઘણા બધા લોકોની તમને ક્વેરી પણ આવતી હશે વિડીયાના માધ્યમથી. ફરી પાછો તમારો મોબાઈલ નંબર રિપીટ કરો. 97 37 68 61. બરાબર. કે કમલભાઈ ત્યાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, ભાજપના અગ્રણી છે, અને કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિઓ ત્યાંના સ્થાનિકે હોય છે તો ઘણી બધી સેવાઓ આપે છે. એટલે કોઈ પણ બાબતે અમારા તરફથી પણ, અમારા કેન્દ્ર તરફથી કંઈ કન્ફ્યુઝન, પૂછપરછ હોય તો આપ કમલભાઈને પણ પૂછી શકો છો. એ બાબતે એ તત્પર છે. બરાબર છે. પણ આજે યોગાનું યોગ આવ્યા છે તો વાત થઈ, તો ફરી પાછું આપણે રિપીટ કરીએ. બાકી ઘણા બધા લોકોએ કમલભાઈનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અમારા પેજ ઉપર જોયેલો છે, પણ એક સર્વજન સુખાય સર્વજન હિતાયની ભાવનાથી કમલભાઈ પણ લોકોને સુધી વધુને વધુ અમારા મેસેજ પહોંચાડે છે, તો લોકો સુધી વધુને વધુ માહિતી આ શેર થાય. એક જ ઉદ્દેશ્ય છે. બહુ સારી